નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા શહેરમાં શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન। પાદરા સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી સાઈ બાબા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 20 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ભંડારા અને વિશેષ યાગનું આયોજન કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો। પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી સાઈ બાબા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા ભવ્ય ભંડારા અને વિશેષ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન પૂર્ણ કરવામાં આવ્યા હતા। મહાનુભાવોના હસ્તે શ્રીફળ હોમી ભવ્ય ભંડારાની શરૂઆત કરવામાં આવી હતી। ધાર્મિક કાર્યક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જામ્યો હતો અને મોટી સંખ્યામાં સાઈ ભક્તો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, ઉપપ્રમુખ હિલાબેન જોશી, કારોબારી ચેરમેન સંતોષભાઈ પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લઈ ધર્મલાભ મેળવ્યો। શ્રી સાઈ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમને લઈને પાદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। જય સાઈનાથ। પાદરા સાઈબાબા મંદિરના આજે વિષ્ણુ યાગ અને સાથે સાથે ભંડારાનું આયોજન કર્યું છે। દર વર્ષે પાદરા સ્ટેશન રોડ સાઈબાબા મંદિરથી દર વર્ષે સંઘ જાય છે, ચાલતો શેરડી પાદરા યાત્રા સંઘ જાય છે। એની સામે દર 4 વર્ષે સાઈબાબાના ટ્રસ્ટીઓ દર 4 વર્ષે પાદરા પીપીસ ઓફ હાઈસ્કૂલમાં 10,000 માણસનો ભંડારો રાખે છે। આજે સાઈનાથ મંદિરના 20 વર્ષ પૂરા થયા હોય તો આજે ભંડારાનું બહુ મોટું મહત્વનું ભંડારો રાખેલો છે અને સાથે સાથે વિષ્ણુ યાગ પણ રાખેલો છે। એમાં ધારાસભ્ય શ્રી સંતરામ મહારાજના મોહનદાસજી મહારાજ તથા નગરપાલિકાના તમામ પ્રમુખશ્રી સદસ્યો સાથે આજે વિષ્ણુ યાગમાં નાળિયેર હોમવાનું આજે આયોજન હતું। સાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી સાઈબાબા સ્ટેશન રોડ ખાતે આવેલ શ્રી સાઈબાબા મંદિર જેના 20 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ભંડારો જે છે એ દર 4 વર્ષે કરવામાં આવે છે અને ડિસેમ્બર મહિનાની અંદર પાદરાથી શેરડી પગપાળા યાત્રા સંઘ પણ લઈ જવામાં આવે છે। આજે વિષ્ણુ યાગની અંદર પાદરાના ધારાસભ્યશ્રી તથા મોહનદાસજી મહારાજ, સંતરામ મહારાજ અને પાદરાના નગરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રોજના સમાચાર નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ